સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે. સમગ્ર ગુજરાતમાં જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પોરબંદર એટલે મહાત્મા ગાંધી અને સુદામાજીની ભૂમિ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યાં પોરબંદર જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. અત્યારે ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે. તેવા સમયે પોરબંદરનું રાજકીય ગણિત કઈ રીતે અને કોણ સત્તા ઉપર આવશે તેને લઈને આપણી સાથે પોરબંદરના જાણીતા રાજકીય વિશેષજ્ઞ કિરીટભાઈ સૌજાણી આપણી સાથે જોડાય છે. કિરીટભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કિરીટભાઈ, વર્ષોથી આપ રાજકારણમાં છો. પોરબંદરનું રાજકીય વાતાવરણ આપણે જોયું છે, તાસીર જોઈ છે. ખાસ કરીને પહેલાં આપણે તાલુકા અને જિલ્લાની વાત કરીએ. પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર તાલુકા પંચાયત, રાણાવો અને કુતિયાણા 3 તાલુકા પંચાયત. આમાં આ વખતે શું માહોલ રહેશે? તાલુકા અને જિલ્લા પંચાયતની જ્યાં સુધી વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં જનરલી જે પ્રવાહ છે કે કેન્દ્ર સરકાર એની નીચે રાજ્ય સરકાર બે ભાજપ શાસિત છે. તો પોરબંદર જિલ્લાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેમાં ભાજપ પક્ષની બહુમતી આવશે. એમાં તો કોઈ શંકાને સ્થાન હાલના સંજોગોમાં નથી જણાતું. ખાસ કરીને કોંગ્રેસ આપ અત્યારે જે રીતે માહોલ ક્રિએટ છે એ મુજબ ભાજપ માટે કેટલું કપરું? કોંગ્રેસ અને આપની વાત કરીએ તો અત્યારે એ લોકો સાચું કહે તો ઉમેદવારો શોધી રહ્યા છે. હાલમાં આપ છે ગુજરાત માટે એટલો સક્રિય ભૂતકાળમાં નથી રહ્યો. ગુજરાત માટે નવો છે બરાબર, પણ છતાંય આજની તારીખે કોંગ્રેસની પેરેલલી મહેનત કરે છે. જિલ્લા પંચાયતમાં કદાચ એમનું ખાતું ખોલવું પણ અત્યારેના સંજોગોમાં અશક્ય લાગે છે. અત્યારનો જે રીતનો માહોલ છે, જે રીતના પ્રયત્નો રાજકીય પક્ષો દ્વારા થઈ રહ્યા છે, એવું કહેવાય છે કે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ 3 વચ્ચે ટક્કર થાવ એવું માહોલ તમને ક્યાંય લાગે છે? અત્યારે તો એના માટે આપણે એમ કહીએ કે ટક્કર તો એ અતિશયોક્તિ લાગે. અત્યારે એટલી ટક્કર આપે એવી શક્યતાઓ નથી. અત્યારે ભાજપ પાસે એટલા કાર્યકરો છે કે ઉમેદવારોને રાફડા ફાટે, ત્યારે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારો શોધી રહી છે. હવે પોરબંદર મહાનગરપાલિકા, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની કિરીટભાઈ, વોર્ડ એને રહી આપણે લાંબો કંઈ ફેરફાર થયો નથી. 13 વોર્ડ અને 13 જે રીતની પરિસ્થિતિ હતી એ મુજબ જ છે. સ્વાભાવિક છે, મતદારોની સંખ્યા વધી હશે અમુક વોર્ડમાં અને 4 ગામોનો જે સમાવેશ કર્યો છે. અત્યાર સુધી નગરપાલિકા હતી. નગરપાલિકાનું ભાજપ કેટલા વર્ષોથી આ પોરબંદરમાં શાસન કરે છે અને આ વખતની સ્થિતિ શું રહેશે? છેલ્લા 2011-12માં ભાજપ શાસન પાછું આવ્યું. પહેલાં કોંગ્રેસનું હતું. 11-12થી આજની તારીખે એટલે છેલ્લા 15 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા છે. પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી થઈ રહી છે. કોર્પોરેશનની ચૂંટણી થઈ રહી, સ્વાભાવિક છે કે 52 સીટ હતી, 13 વોર્ડ અને 52 સીટ, એ સીમાંકન એમને છે સીટનું. અને હાલના સંજોગોમાં મારી દૃષ્ટિએ જોઈએ તો કદાચ હું એમ માનું આજની તારીખે કે 52 સીટ ભાજપના ફાળે આવે. અપવાદરૂપ ટૂંક સમયમાં ઉમેદવારોની પસંદગી ચાલુ છે. કોઈ એવા ઉમેદવારો બળવો કરે તો નહીં એમ કહીએ આપણે, પણ નારાજગી થાય અને આંતરિક વિખવાદ થાય તો કદાચ 2 કે 3 સીટ વિપક્ષોના ફાળે આવે. એથી વિશેષ શક્યતા નથી. અત્યારે જે કિરીટભાઈ વાત કરીએ કે ભાજપમાં ઉમેદવારોનો રાફડો પડ્યો, 450થી વધુ લોકોએ દાવેદારી કરી છે. 9-10 તારીખે લગભગ ઉમેદવારોની યાદી જાય. એ પછીની પરિસ્થિતિ છે એ જે વિરોધ પક્ષ છે એમને કેટલો ફાયદો કરશે? ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 છે. આજની તારીખથી તમે જો તો 4 દિવસ. ભાજપ એમના ઉમેદવારો છે કદાચ 9 અને 10 તારીખ પર બધા ડિક્લેર કરી દેશે. છેલ્લા એકાદ દિવસનો ટાઈમ મળે કે કોઈ અસંતોષ થાય અને કોઈ વ્યક્તિ નારાજ થઈને વિપક્ષમાં જોડાય કે અપક્ષ ઉમેદવારી કરે, પણ એનાથી ભાજપને આજની પરિસ્થિતિ લાંબો ફેર નહીં પડે. શું કામ? એવું કહી શકાય કે વંડી ઉપર બેઠા છે, માની લો કે ઉમેદવારી મળી ન મળી, વંડી ઠેકે એવું કંઈ એવું ચિત્ર કંઈ અત્યારે જોવા મળે? વંડી ઉપર બેઠા એવો શબ્દ હું ન વાપરું. શું કામ? કે દરેક કાર્યકરને ચૂંટણી લડવાનો અધિકાર હોય, બરાબર, અને દાવેદારી કરવાનો હક હોય. હવે પક્ષ તરફથી કદાચ ન મળે ને નારાજ થાય તો નારાજગીમાંથી 2 કે 3 ઉમેદવાર એવા નીકળે કે કદાચ કોઈ વિપક્ષમાં ફોર્મ ભરે કે અપક્ષ, પણ એ સમજે છે કે એના માટે એ ચૂંટાવું સહેલું
નહીં હોય. વાત કરીએ અત્યારે જે રીતનો માહોલ છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી છે અત્યારે ગલી ગલીએ ફરી લોકોના સામાન્ય પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે. કોંગ્રેસ હજુ ક્યાંક દેખાતી હોય ન દેખાતી બીજા નંબરની વાત છે. આવી પરિસ્થિતિમાં વિપક્ષ તરીકે કેટલી સીટો આવશે એવું તમારા રાજકીય ગણિત મુજબ લાગે છે? કોઈ પણ ચૂંટણીમાં કોઈ પણ પક્ષનો કાર્યકર જ્યારે પબ્લિકની વચ્ચે મત માગવા જાય ને, પબ્લિકને કોર્પોરેશન લેવલની વાત કરીએ તો મહત્ત્વના 3 પ્રશ્નો હોય કે એનો સામનો કરવાનો આવે: રોડ, રસ્તા, લાઇટ અને ગટર. આ વખતે જ હશે પ્રશ્ન સામે આવશે, ઘણા વિસ્તારોમાં આવશે, પણ છેલ્લે મતદાન સમયે શું થાય? આજે તમે પ્રશ્નોથી નારાજ છો, તમને સમજાવે પક્ષના કાર્યકરો કે ઉમેદવાર. વિપક્ષો પાસે એ મતદારને, એ નારાજ મતદારને બૂથ સુધી પહોંચાડવા માટેના કાર્યકરો નથી. એ કાર્યકરો કેની પાસે છે? ભાજપ પાસે, સત્તાધારી પક્ષ બીજેપી પાસે. એ એના કમિટેડ વોટ છે, એને મતદાન મથક સુધી આરામથી પહોંચાડે. નારાજ મતદારો છે એને સમજાવી અને મતદાન મથક સુધી પહોંચાડે, એ મતદાન કરાવી લેશે. એ ટીમ વિપક્ષો પાસે અત્યારે નથી, એટલે એની બેનિફિટ છે બીજેપીને મળવાનું છે. હવે વાત કરીએ મહાનગરપાલિકા બની છે આપણી, બરોબર છે. હવે નવા ચહેરાઓ ભાજપ લઈ આવે અથવા તો કેટલાક જૂના લોકોને પણ એમાં ટિકિટ ઉમેદવારી જાહેર કરે ત્યારે આખી જે પરિસ્થિતિ છે, નવા ચહેરાઓ આવે, શિક્ષિત ચહેરાઓ આવે, અનુભવી લોકો આવે, આનાથી પોરબંદરનું ડેવલપમેન્ટ શક્ય ખરું એવું લાગે છે? ડેવલપમેન્ટ માટે સારા વ્યક્તિઓ જરૂરી છે, એટલું જ સારું નેતૃત્વ ઉપરનું જરૂરી છે. આજે માનો કે કોઈ તોફાની છોકરો એમાં આવી ગયો તો એનો કાન પકડનાર કોણ? વડીલો જ હોય. વડીલો. ઉપરની નેતાગીરી છે, એ સક્ષમ હશે, એ જાગૃત હશે તો આવા તોફાની છોકરાને તોફાન કરતાં અટકાવશે અને પબ્લિકલક્ષી કામ કરવા પ્રેરશે. એના માટે ખાલી કોર્પોરેટરની જવાબદાર નથી માનતો, એના માટે ઉપલી નેતાગીરી જાગૃત હોવી જોઈએ. જો ઘરના વડીલ જાગૃત હશે તો બાળકોને સારી ગાઈડન્સ આપશે અને સારું કાર્ય કરાવશે. અત્યારે ભાજપમાં સ્થિતિ એવી છે કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખો છે, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો ચૂંટણી માટે ઈચ્છુક છે, સંગઠનમાંથી પણ કેટલાક લોકો ઈચ્છુક છે. આવી જે સમસ્યા એટલે કે જે લોકો પોતે અગાઉ પદ ઉપર રહી ચૂક્યા છે એમણે મહાનગરપાલિકામાં રસ દાખવ્યો છે, એનાથી ભાજપને કેટલો ફાયદો થશે? તમારો પ્રશ્ન સારો છે, પણ હું એમ માનું કે ભાઈ મને ખબર છે કે આવનારા 6-12 મહિનામાં ચૂંટણી છે, તો પછી મારે સંગઠનમાં ન જવાય. કોઈ પણ હોદ્દો મળતો હોય, પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, મહામંત્રી હોય કે XYZ, જો મારે સત્તામાં રસ હોય ને પબ્લિકની સેવા કરવાની ઈચ્છા હોય તો મારે ટૂંકા ગાળા માટે સંગઠનમાં ન જવાય. જો હું સંગઠનમાં જાઉં તો મારી ફરજ શું આવે? પક્ષના કાર્યકરોને સંગઠિત કરવા. 6-8 મહિના થાય ચૂંટણી આવે એમ કહું કે ના હવે તમારે ચૂંટણીએ લડવી, તો મારું ફોકસ કેમાં રહેશે? એટલે દહીં દૂધ બેયમાં પગ રાખવું એ બિલકુલ હિતાવહ નથી. વ્યક્તિએ પોતે સમજવું જોઈએ કે હું સંગઠનમાં આવે, મારું કામ સંગઠનનું છે, મારો જ્યાં સુધી અવધિ છે 3 વર્ષ, તો 3 વર્ષ મારે કે 5 વર્ષ જે કંઈ હોય સંગઠનનું જ કામ કરવાનું. હું એમ માનું કે એવી વ્યક્તિએ ટિકિટની દાવેદારી ઇન્ટરેસ્ટ કરાવી, મારું વાળે તો પહેલાં પગથિયે લીટો મારી દો કે ભાઈ તમે તો સંગઠનમાં રહેવા દો, આવનારા 5 વર્ષ પછી ચૂંટણી આવે ત્યારે તમે સેવા આપજો. એ નીતિ વ્યાજબી નહીં, એનાથી કાર્યકરોમાં અસંતોષ થાય. એનો મતલબ એવો છે કે તમારે 2 હાથ પલાડવા રાખવા, એ પક્ષ માટે હાનિકારક છે, વ્યક્તિ માટે ખરાબ છે. એટલે હું એવું ન ઈચ્છું. કીર્તિભાઈ, એવું કહેવાય કે આ 2026માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, 2027નું સેમિફાઇનલ છે. આ જે પોરબંદર જિલ્લાની જો વાત કરીએ કે પોરબંદરે હંમેશા ગુજરાતમાં પ્રતિનિધિત્વ કર્યું છે, અગાઉ બાબુભાઈ કર્યું, અત્યારે અર્જુનભાઈ કરે છે અને પોરબંદરના સાંસદ કેન્દ્રીય મંત્રી છે. આવી સ્થિતિમાં જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકા આ ચારે જે વસ્તુ છે એમાં ભાજપ છે એને મતદારો કઈ રીતે મત આપશે, એનું કારણ શું? ભાજપને મત આપશે એનું કારણ પહેલું તો આપણે કહીએ કે હું તો એમ માનું છું કે પડેલા મતના હાલના સંજોગોમાં 75% થી 80% મત બીજેપીએ મેળવવા જોઈએ. શું કામ? કે સામે સબળ વિપક્ષ નથી. સબળ વિપક્ષ નથી અને જો તમે કદાચ
પડેલા મતના 60% મેળવો તો એ તમારા ભાવિ માટે સારી નિશાની ન કહેવાય. લોકોની ક્યાંક નારાજગી પણ છે ઘણા બધા વિસ્તારોમાં. અત્યારે અમે જે રીતે લોકોને મળીએ છીએ પણ દર વખતે આ માહોલ હોય છે કે ભાઈ આમ નથી થતું, આમ કરતા નથી, સત્તાધારી પક્ષ આમ કરે છે, અંતે પરિણામ આખું અલગ આવે છે. એનું કારણ શું? નારાજગી કોણ વ્યક્ત કરે? કે જે બે શબ્દ બોલતા હોય, જે બે થોડું વિચારતા હોય એ નારાજગી વ્યક્ત કરે. પણ દુઃખની વાત એ છે કે એ નારાજ મતદારો મતદાન મથક સુધી ન જતા, એ ખાલી નિવેદનો જ કરે છે. બરાબર, ખાલી બોલવા પૂરતું રોજ એ પછી શું કહે, આપણે મત જ નથી દેવા, આપણા કામ ક્યાં થાય, એટલે એ મતદાન મથક સુધી નથી પહોંચતા. એનો આક્રોશ છે એના ઘર પૂરતો ને વિચાર પૂરતો સીમિત રહી જાય છે. એનાથી કોઈ લાંબો ફેર નથી પડતો. હા, જાગૃતતા હોય તો મતદાન મથક સુધી જાઓ. 90% 95% મતદાન કેમ નથી થતું? બરાબર છે. તમારે જો સત્તા પરિવર્તન જોતું હોય, તમારે જે નારાજગી છે વ્યક્તિ, તો મતદાન મથક સુધી જવું પડે તો એનું પરિણામ મળે એવું લાગી શકે. હું તમારાથી નારાજ હોય, મત દેવા ન જતો, નિવેદનો કરી દઉં તો બરાબર. નિવેદનોથી પરિણામમાં અસર આવશે. નિવેદનથી પરિણામમાં ક્યારેય અસર આવતી નથી. હવે છેલ્લો પ્રશ્ન ગિરીશભાઈ, વર્ષોથી રાજકારણ સાથે આપ સંકળાયેલા છો, તટસ્થ વ્યક્તિ તરીકે છો, સામાન્ય નાગરિકથી લઈ અને જે ધુરંધરો છે, જે લોકો ચૂંટણી લડવાના છે, અત્યારે માહોલ બહુ ગરમ છે. આવી સ્થિતિમાં પરિણામ શું હશે પોરબંદર જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકાનું? એ પ્રશ્ન આપણે પહેલો જ આવ્યો હતો સાહેબ, કે અત્યારની પરિસ્થિતિમાં પોરબંદર કોર્પોરેશનમાં 52માંથી મિનિમમ 50 સીટ તો ભાજપના ભાગે છે. મિનિમમ. ટિકિટોમાં અસંતોષ કોઈ થાય, કોઈ બળવો કરે તો જ આ 1-2 સીટનો ફેર પડ્યો. બાકી વિપક્ષ એટલો સબળ નથી. તમે હિસાબ કરો છો, પોરબંદર બીજેપીમાં તમે જ બોલ્યા કે 450 દાવેદારો છે 13 વોર્ડની 52 સીટમાં, જ્યારે વિપક્ષો આજની તારીખે ઉમેદવારો શોધે છે. તો આનો મતલબ શું કરવો? જો તમે ઉમેદવારો શોધો છો, તમારી પાસે કાર્ય કરો. હા, કારીગરોનો પણ અભાવ ક્યાંક છે. કાર્ય કરો વિના લશ્કર ન હોય તો ભાઈ જંગ જીતાતો નથી. જંગ જીતવા માટે લશ્કર તો જોઈએ ને. તમારી પાસે લશ્કર ચોક્કસ લશ્કર વિના લડવા નીકળે એવી વાત છે. તો આ હતા પોરબંદરના રાજકીય વિશેષજ્ઞ ગિરીશભાઈ સૌજાણી. એમનું કહેવું છે કે લોકોની ભલે નારાજગી હોય, વિરોધ પક્ષ હોય, અન્ય હોય, પરંતુ ભાજપ પાસે સંગઠન મજબૂત છે, એમની પાસે કાર્યકરો છે. જ્યારે સામા વિરોધ પક્ષમાં જે કોઈ પક્ષ હોય એમની પાસે સેના વિના જંગ જીતવાની વાત છે, પરંતુ મતદારો છે એ ક્યારે પોતાનો મિજાજ બદલે એ કોઈ કહી શકતું નથી, અને ક્યારે કોઈ મતદારોનું મૂળ કોઈ જાણી પણ શક્યું નથી. પરંતુ જ્યારે જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકાનું પરિણામ આવશે, જ્યારે મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શહેરની દિશા અને દશા બંને નક્કી કરશે. અમારો એક આ પ્રયત્ન હતો કે પોરબંદરનું હાલનું જે રાજકીય માહોલ છે એમાં શું રાજકીય ગણિત માંડવામાં આવી રહ્યું છે અને શું પરિણામ આવશે એ જોવાનું રહેશે. જોકે હવે જ્યારે મતદાન થશે અને ઉમેદવારો લોકો સુધી જશે ત્યારે જ પોરબંદરનું જે ભાવિ છે, જિલ્લાનું જે ભાવિ છે, એ મતદારો અને ખાસ કરીને સત્તા કોને સોંપશે એ હવે પછી નક્કી થશે.